અમુક અમુક ખરેખર મારે મારા બાપુજીને કાંઈ એવું થાય નહીં કે લાંબુ કાંઈ નહીં એમ. અમે બે મિત્ર જેવા છે, એમાં કંઈ ઉપાધિ નહીં અમારે. રેડી ઓલું રિઝલ્ટ હમણાં આવ્યું ને, એટલે છોકરાના અમુકના રિઝલ્ટ આવ્યા તો એક બાપુજી છે આમ થોડાક તીખા મગજના, સુરતી મરચી વધારે ખાતા હોય છે. સાંભળે હું થયું તારા રિઝલ્ટનું? બે દીમાં આવે છે મારું રિઝલ્ટ. હા તો સાંભળી લે, જો રિઝલ્ટમાં તું નાપાસ થયો મને બાપ નો કહેતો. છોકરો કે હા લે લે એને કીધી એ મુંજાણો. બે દી કોલેજે ગયો, એના મિત્ર મંડળને વાત કરી કે મારા પપ્પાએ મને એવું કીધું છે કે જો હું નાપાસ થાવ તો મને બાપ ન કહેતો. એના મિત્ર એવા મુંજાવાડને તમે અમે તમારા હારે છે. આપણે હું આમાં ખેલ ખેલે આપણને બધાને ખબર. આપણે જે તમને કોઈ એ પીઝા બર્ગર ખાધા છે ને ઘોડીઓ ચડાવી છે કર્યું છે એ જ આવશે આમાં, બીજું કંઈ નહીં આવે. અને થયું એવું ઈશ્વરની કૃપાથી બોલો રિઝલ્ટ લઈને આવ્યો ને એના બાપા આમ તમને કોઈ પેપર વાંચતા છે ને પેપર વાંચતા વાંચતા ખાલી એના બાપે આમ મોઢું ફેરવું. હું થયું તારા રિઝલ્ટનું? તો આને ચાલુ કરી દીધું, કરશન મારા ભાગમાં નહીં હોય તને બાપ કહેવાનું. બોલો યો ક્યાં વી ગયો એ નથી ખબર પડતી. હમણાં મેં મારા છોકરાને એક દી પૂછ્યું હતું, મેં કીધું તારા રિઝલ્ટનું શું થયું? કે બાજુવાળા ઓલા ડૉક્ટર સાહેબ નથી રહેતા, હા એનો છોકરો નાપાસ થયો. એનો ભલે ને થયો હું મારા છોકરાનું પૂછું તારે કેમ છે, શું થયું તારા રિઝલ્ટનું? કે બાજુમાં ઓલા સાહેબ વકીલ સાહેબ નથી રહેતા, હા એનો છોકરો નાપાસ થયો. પણ તારું પૂછું છું તો તમે હું કે નરેન્દ્ર સાહેબ મોદીના પીએસ છો તમારા છોકરા પાસ થઈ જાય આમાં? થોડી ઘેરે રહીને એકડો ઘૂંટાવો જ ખબર પડે ને કરે રાયતુના તળાળા નાખો જ્યાં હોય ત્યાં. મને ગમે અત્યારના છોકરા નિહાળે જતું કેટલું વાલું લાગે. તમે જો 200 રૂપિયાના મોજા પહેર્યા હોય, 300ના તમને કહો બૂટ પહેર્યા હોય, 500 રૂપિયાના કપડાની જોડ પહેરી હોય, 600-700 રૂપિયાનો તમને કોઈ સ્કૂલ બેગ હોય, એમાં 1000 રૂપિયાના ચોપડા હોય, એમાંય પાછો એક પાણીનો ભંભો હોય, ઠંડુનું ઠંડુ રહીને મારો દીકરો ગરમનું ગરમ રહે. આમાંથી એવા અમુક હશે જે હતપમાં મોટા થયા. હતપ ગૂગલનો શબ્દ નથી, એમાં આંગળી બોલવી પડે કેટલું ટાઢું છે ને કેટલું ગરમ છે. એમાંય પાછો 300 રૂપિયા નાસ્તાનો ડબ્બો, એમાં 150 રૂપિયા સેન્ડવીચ નાખ્યું. છોકરું આવેલું જતું તેમ આપણને એમ લાગે કે નિહાળે આ છોકરાનું વજન આમ જોવો ને એનો ભાવ કાઢો તો 8-10 હજારનું છોકરું હોય. હવે એ અત્યારના છોકરા ગજબ, એની વાત જાવ. હમણાં મારો ભત્રીજો રોતો રોતો આવ્યો, મને કે સાહેબે ભલે માર્યો. મેં તને શું કામ સાહેબે માર્યો? મેં હામો માર્યો હતો. ત્યાં સાહેબ ને હામો હું લેવાનો માર્યો કે તૈયું કરે. એક તો ધોમ તડકો પાછા કાળા બોડવા લખે છે કે મહાભારત કોણે લખ્યું? મને કે કોણે લખ્યું મહાભારત? પછી એકલા પોસડાઈ દીધા. એક તો તમે લખો ને અમને ઉકામ તૂટે ચડાવો. ગજબ. આપણા હમણાં એક બાપા બિચારા 7-12 કઢવા તાલુકા પંચાયતની ઓફિસે જતા છે સાયકલ લઈને. એ ઓલી સાયકલ લઈને જતા હતા ને તાલુકા પંચાયતની જે ઓલી દરવાજો આવે ને આગળ એને બિચારા દાદાએ સાયકલ ઠેરાવી. ઘોડી નહોતી, ઠેરાવી. ઠેરાવું ગૂગલનો શબ્દ નથી. એટલે દાદાએ સાયકલ ઠેરાવી એટલે આમથી ઓલા વોચમેન કાકાએ કીધું, એ કાકા દાદા સાયકલ ત્યાંથી લઈ ગયો. કાંઈ મોટા મોટા નેતાઓ આવતા હોય. હા તો તાળો મારી દીધું. એક આની ફરમાઈશ છે સાહેબ, એ કહી દઉં છેલ્લી લાસ્ટ. આ લોકડાઉન પછી જે ગામડામાં મોઢાઈ ગયા ને એ મને ગમ્યું. કોઈને નકર તો ઘણા ને પાસપોર્ટ હતા, નો વિયા જાય વિદેશ નહીં. એકચ્યુઅલી આપણે ગામડે જ જવું જોઈએ. એ એટલે જ આપણા ગવઢિયા કહેતા હતા ખોબો જમીન રાખો ઊભું રહેવા થાય. આ તો વાળી સોળીને અહીંયા ત્રણ માળના કરી લીધા. શું કરી લીધું? લ્યો ગેટ બહાર ન જ જવા દેતા. હમણાં એક ભાઈ બિચારો તમને કહો ઓલા બીજો ડોઝ દેવા ગયો હોય છે. તો સાહેબે એવું પૂછ્યું નર્સને, એ કે સાહેબ તમે પહેલો ડોઝ કયા હાથે લીધો હતો? એ કે હા છે. તો હવે તમારો બીજો ડોઝ લેવાનો છે? એ કે હા બેન. તો કે એમાં રડો છો શું લેવાનું? એ કે કેટલું વિવેક અને શાંતિથી પૂછો છો તમે કે પહેલો ડોઝ તમે કયા હાથે લીધો? હા તો એમાં શું થઈ ગયું? એ કે લોકડાઉનમાં જે સાહેબે એને ન પૂછ્યું પહેલો ડોઝ કયા સર્કલે લીધો હતો. પણ
મજા આવે એમ. એટલે મારો કહેવાનો ભાવ કે આ ખરેખર હું તમે લેરો કરી છે, આનંદ કરી છે અને શાંતિથી હોઈ શકીએ છીએ. તો એનો મતલબ એવો નથી કે આપણી સ્વતંત્રતા નહીં. જે સરહદો ઉપર જે મારા ને તમારા ભાઈઓ જે એ ઘણ મશીન લઈને ટાઈડ તડકો અને એવી શરદીમાં ઊભા હોય, એ કોકના દીકરા છે, એ કોકનો પતિ છે, એ કોકનો ભાઈ છે. સાહેબ એને એક વખત જોરદાર તાળીઓથી વધાવો. અને અહીંયા બેઠેલા તમામને કહો 13 થી 15 તારીખ સુધીમાં આપણે 15મી ઓગસ્ટ આવે, ઘેરે ઘેરે ઝંડા ફડકાવો. અને 2 હાથ જોડીને એટલી વિનંતી કરું કે ગાડી ઉપર જે તમે 10-10 રૂપિયાના પ્લાસ્ટિકના ઝંડા, સોરી મને માફ કરજો, કે એ પ્લાસ્ટિકના ઝંડા મૂકો એ પ્રેમ હોવો જોઈએ, એમાં ના નથી. પણ એ પછી ખરી ગયો હોય ને પડી જાય ને પછી જાવા ગયો ને કે એ તો જાય ને. એવા કેટલાય ઝંડા આપણા તિરંગા રોડ ઉપર રખડે છે. 2 હાથ જોડીને વિનંતી કરું કે ન ફરકાવો ને અમુક તો હાલ છે, પણ આવી રીતે રસ્તા ઉપર રઝળતા નહીં રાખો. અને ખરેખર જો દેશભક્તિ એટલી બધી એમ ખરેખર થતી હોય ને તો સ્વદેશી અપનાવો, વિદેશી રહેવા દો. આવું કહેવાય નહીં આવડું બંધ રહે.